હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ નીરવ. અમદાવાદની નજીક રિસોર્ટની સિરીઝમાં આજે આપણે પહોંચી ગયા છીએ ભાવના રિસોર્ટ એન્ડ ફાર્મ, જે અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે આવેલું છે. તો લેટ્સ ગો. તો સૌપ્રથમ આપણે ત્યાંના રેસ્ટોરન્ટની વિઝિટ કરીશું, કારણ કે ગુજરાતીઓને બધામાં ચાલે પણ જમવામાં કોમ્પ્રોમાઇઝ ના ચાલે હો બોસ. તો સૌથી પહેલા અમે પણ રેસ્ટોરન્ટની વિઝિટ જ કરી, જ્યાં ફૂડ તો ટેસ્ટી અને હેલ્ધી છે જ, પણ સાથે ત્યાંનું જે સિટિંગ છે એ પણ એકદમ એટ્રેક્ટિવ છે. જમવા સાથે મિત્રો કે પરિવાર સાથે વાતો કરવાની પણ મજા આવવી જોઈએ ને, એટલે અમે પણ રેસ્ટોરન્ટની વિઝિટ જ કરી, જે ખરેખર સુંદર છે. રિસોર્ટનું વાતાવરણ આપણું મન મોહી લે તેવું છે. આ શહેરની ભાગદોડમાં તમે અહીં આવીને ફ્રેશનેસ ફીલ કરી શકો, અને ગાર્ડન એરિયા પણ સારો મેન્ટેન કરેલો છે, જેથી બેસવાની, બાળકોને રમવાની પણ મજા આવે તેવું છે. આ રિસોર્ટમાં જો તમે નાઇટ સ્ટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ 2 કેટેગરીમાં રૂમ છે. એક તો ભૂંગા સ્ટાઇલ રૂમ છે, જે તમને કચ્છની યાદ અપાવે છે, અને બીજું જે કેટેગરી છે એમાં ડિલક્સ રૂમ છે. હવે હાલ તમે જે જોઈ રહ્યા છો એ કચ્છી ભૂંગા સ્ટાઇલ રૂમ છે. આમ તો અહીંથી એમ પણ લિટલ રન ઓફ કચ્છ નજીક પડે છે, તો અહીં રહી અને તમે કચ્છનો અનુભવ પણ કરી શકો છો મિત્રો. બીજી કેટેગરીમાં અહીં ડિલક્સ રૂમ છે, જે ભૂંગા સ્ટાઇલ રૂમ કરતાં થોડા મોટા છે. તમારે ફેમિલી સાથે જો મોટા રૂમમાં રહેવું હોય તો તમે આ રૂમ પણ લઈ શકો છો. એક્ટિવિટીઝમાં અહીં એડવેન્ચર ટાવર છે, જેમાં 8 થી 10 જેટલી અલગ અલગ હાઈ રોપ એડવેન્ચર એક્ટિવિટીઝ છે, જેમાં બર્મા બ્રિજ, ટાયર વોક, પેરેલલ રોપ વોક આવી અલગ અલગ ટાઈપની એડવેન્ચર એક્ટિવિટીઝ છે. અમે ખરેખર આ બધી જ એડવેન્ચર એક્ટિવિટીની ખૂબ જ મજા માણી. એડવેન્ચર એક્ટિવિટીઝ કર્યા પછી અમે બધા ખૂબ જ થાકી ગયેલા, તો ત્યાં જે સ્વિમિંગ પુલ છે અમે એની પણ મજા લઈ લીધી. અહીંનું મેઇન અને મોસ્ટ એટ્રેક્ટિવ પાર્ટ હોય ને તો એ છે જીપ સફારી. જો રિસોર્ટની વિઝિટ કરો છો તો આ બિલકુલ ચૂકતા નહીં. જીપ સફારી માટે રિસોર્ટથી થોડેક જ દૂર આવેલા લિટલ રન ઓફ કચ્છની અમે વિઝિટ કરેલી. આ એક ઘુડખરનું અભયારણ્ય પણ છે. અમારા નેક્સ્ટ વિડીયોમાં અમે તમને આખું રણ બતાવીશું. ત્યાં શિયાળામાં ઘણા બધા નવા બર્ડ્સ પણ જોવા મળે છે. તો આવા જ અમદાવાદની નજીકના રિસોર્ટની શોધમાં જો તમે હોય, અથવા તો આ રિસોર્ટમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી એડવાન્સ બુકિંગ કરાવી લેજો.